ગુજરાતમાં અત્યારે હાલ એક તરફ ખેડૂત છે તે પરેશાન થઈ રહ્યો છે અને હવે આ જ ખેડૂતના મુદ્દે રાજનીતિ ગરમાઈ છે। એક તરફ ખેડૂતોના બે ભાગલા જોવા મળ્યા। ક્યાંક ઘણા બધા ખેડૂતો છે એ લોકો ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા એ સભા દરમિયાન, અને બીજી બાજુ ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો ક્યાંક કોંગ્રેસની સભામાં ગયા હતા। પણ હવે આ જ ખેડૂતના મુદ્દે રાજનીતિની અંદર પણ બે ભાગલા જોવા મળી રહ્યા છે। જે રીતે કોંગ્રેસ દ્વારા આખો આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, એ જ રીતે હવે રાજુ કરપડાના ગઢ એટલે કે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી પણ ખેડૂતો માટે લડવા તૈયાર છે। આખો આ મામલો શું છે, આમ આદમી પાર્ટી ક્યારે પોતાનું ખેડૂત મહાસંમેલન કરવા છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ સુરેન્દ્રનગરના કોંઢ અને મોરબીના જેતપરની અંદર જે ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નખાઈ રહ્યા છે, એ જ વાતનો ઉગ્ર વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। અને આ જ વાતનો ડર ક્યાંક આમ આદમી પાર્ટીને પણ લાગ્યો છે કે જો અત્યારે હાલ કોંગ્રેસ આટલી બધી ચર્ચામાં આવી છે તો અમે લોકો પણ ક્યાંક પાછળ ના રહી જવા જોઈએ। કારણ કે આપણે જોવું હતું કે જે રીતે કોંગ્રેસ દ્વારા આખી કિસાન યાત્રાનું કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો હતો, વિરોધ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે તરત જ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ તેમાં જોડાઈ ગયા હતા। તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું અમે લોકો પણ આવીશું। એ બાદ કોંગ્રેસે તે લોકોને આવવાની ના પાડી દીધી અને ક્યાંક એ જ ડરને કારણે અને ખેડૂતોના મુદ્દે હવે આ જ સમગ્ર લડાઈને મામલે આમ આદમી પાર્ટી પણ હવે મેદાને આવી છે અને તેમના જ દ્વારા એક કિસાન મહાપંચાયતનું આયોજન રાજુ કરપડાના ગઢ સુરેન્દ્રનગરની અંદર કરવામાં આવ્યું છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડૂતોના અનેક મુદ્દા પર આમ આદમી પાર્ટી એક નેતા છે તે મજબૂતાઈથી લડી રહ્યા છે એવી વાત પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી છે। એવું પણ કહ્યું છે કે પછી ઘેડનો મુદ્દો હોય કે કડદા પ્રથા વિરુદ્ધની લડાઈ હોય, દરેક મુદ્દે આમ આદમી પાર્ટીના ખેડૂતો છે, રીટેક લઉં છું, દરેક મુદ્દે આમ આદમી પાર્ટી છે તે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે। ત્યારે હવે આગામી 27 જૂનના રોજ સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત યોજાશે, જેમાં ખેડૂતોને હાલ ભોગવી પડતી હાઈ ટેન્શન લાઇનના મુદ્દા સહિતના તમામ પ્રશ્નોના બાબતને લઈને મહાપંચાયતમાં ખેડૂતોનો અવાજ છે તેને વધારે બુલંદ કરવામાં આવશે એવી વાત પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી છે। એટલે હવે આગામી 27 જૂનના રોજ જે અત્યારે હાલ ખેડૂતોના જે મુદ્દા ચાલી રહ્યા છે ને એમાં પણ સૌથી મહત્વનો મુદ્દો જે વીજપોલ નાખવાનો છે, એ જ મુદ્દાને લઈને આખી આ કિસાન મહાપંચાયત છે તે યોજાવાની છે। વધુમાં આ વિષયને લઈને પ્રવીણ રામે શું કહ્યું તે સાંભળીએ। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે ખૂબ મહત્વની લડાઈઓ લડી અને આંદોલનનો પહેલો અધ્યાય ત્યારે પૂર્ણ કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવેથી ગુજરાતના ખેડૂતો માટે એક બીજો અધ્યાય શરૂ કરવા અમે જઈ રહ્યા છે અને એના માટે એક નવા કાર્યક્રમની એક જાહેરાત આજે હું તમને કરવા જઈ રહ્યો છું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જો વાત કરીએ તો ઇકોઝોનના મુદ્દાઓ હોય, ઘેડના મુદ્દાઓ હોય, આ તમામ ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીએ ખૂબ મજબૂતાઈથી લડાઈ લડવાનું કામ કર્યું અને સાથે સાથે હળદર મુકામે જ્યારે ખેડૂતોને જરૂર પડી ત્યારે આમ આદમી પાર્ટીએ ખૂબ લાંબી લડાઈ લડી અને એ લડાઈની અંદર 108 દિવસ સુધી હું પોતે પણ અને અમારી સાથે બીજા 80 થી વધારે લોકો ખેડૂતો જે છે એ જેલમાં રહી અને ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનું કામ કર્યું છે। અને એ જ સમયે કચ્છની અંદર હાઈ ટેન્શન લાઇનની જ્યારે વાત હતી ત્યારે પણ અમારા આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમણે ત્યાં જઈને અવાજ ઉઠાવવાનું કામ કર્યું। જેલમાંથી આવ્યા બાદ સોમનાથથી ખેડૂતો માટે, ખેડૂતોના મુદ્દા માટે એક યાત્રાની શરૂઆત થઈ આમ આદમી પાર્ટી દ્વારા અને ગાંધીનગર ખાતે એ યાત્રાનું સમાપન અને એ જ સમય દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં, સમગ્ર પ્રદેશમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને અંદાજિત 10 થી વધારે કિસાન મહાપંચાયતોના આયોજન થયા। આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોના મુદ્દા ઉઠાવવાનું એક મહત્વનું કામ કર્યું છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવે આ ખેડૂતોનું જે આંદોલન ચાલતું હતું એનો બીજો અધ્યાય અમે શરૂ કરવા જઈ રહ્યા છે અને એટલા માટે એક કાર્યક્રમની જાહેરાત હું આપ સમક્ષ કરવા માંગુ છું, ગુજરાતના ખેડૂતો સમક્ષ કરવા માંગુ છું કે આવનારી 27 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર ખાતે એક મોટી કિસાન મહાપંચાયતનું આયોજન થશે, જેમની અંદર અત્યારના ખેડૂતોના પ્રવર્તમાન મુદ્દાઓ સાથે સાથે આવનારા ભવિષ્યની અંદર જે ખેડૂતોને મુદ્દાઓ જે આવવાના છે, અતિવૃષ્ટિથી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાના છે, ઓછા વરસાદના કારણે જો પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, બિયારણના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, ખાતરના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે,
વીજળીના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે. આ તમામ પ્રશ્નો અને સાથે સાથે અત્યારે હાઈટેન્શન લાઇનને લઈને જે ખેડૂતોને સૌથી મહત્વના મુદ્દાની અંદર અત્યારે પીડા છે, આ તમામ મુદ્દાઓને લઈને આવનારી 27 તારીખે સુરેન્દ્રનગર ખાતે એક મોટી કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી આયોજન કરી અને ખેડૂતો માટેના આંદોલનના બીજા અધ્યાયની શરૂઆત કરશે. અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગુજરાતના ખેડૂતોની સાથે છે, ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓની સાથે છે. કારણ કે આમ આદમી પાર્ટીના માનની સુદાનભાઈ હોય, માનની ગોપાલભાઈ હોય, માનની હેમંતભાઈ હોય, માનની ચેતરભાઈ હોય, માનની મનોજભાઈ હોય કે અન્ય કોઈ પણ નેતા હોય, તમામ નેતાઓએ સમયાંતરે ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવવાનું કામ કર્યું છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આમ આદમી પાર્ટી આંદોલનના માધ્યમથી ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવતી રહેશે અને એના બીજા અધ્યાયની શરૂઆત 27 તારીખે સુરેન્દ્રનગરથી એક કિસાન મહાપંચાયતથી થશે. આભાર. આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. એટલે અત્યારે હાલ એક તરફ ક્યાંક ખેડૂતોના નામે રાજનીતિ કરવામાં આવી રહી છે એવી વાત ખેડૂત પોતે કહી રહ્યા છે. કારણ કે જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો, કોંગ્રેસ ઉપર પણ અત્યારે હાલ એવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે વાત ગાંધીનગર જવાની થઈ હતી પણ એ બાદ ઓગણજ સભા કરવામાં આવી અને ત્યાંથી જ સરકારને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું. શું ખરેખર કોંગ્રેસ પણ અત્યારે હાલ ક્યાંક ખેડૂતોના નામે રાજનીતિ કરી રહી છે એવી વાત પણ સામે આવી રહી છે. અને બીજી બાજુ હવે ક્યાંક આ મુદ્દો છે તે ભૂલાઈ ન જાય, આ મુદ્દો કોંગ્રેસ તરફ ડાયવર્ટ ન થઈ જાય એટલા જ માટે થઈને હવે આમ આદમી પાર્ટી છે એ પણ ખેડૂતો માટે લડવા તૈયાર છે. અને રાજુ કરપડા કે જે આમ તો આમ આદમી પાર્ટીના નેતા હતા એ બાદ તેમને આપમાંથી રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને એ જ નેતાનો જે ગઢ છે સુરેન્દ્રનગર, એની જ અંદર હવે આમ આદમી પાર્ટી એક મોટી કિસાન મહાપંચાયત એટલે કે જે ખેડૂતોનું સંમેલન છે તે કરવાની છે. જોવાનું એ રહેશે કે 27 તારીખે શું નવાજોની થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.